આ કડદો કરનારા લોકોની તાકાત કેવડી મોટી હશે કે સરકારની પાસેથી પોલીસ મોકલી અને ખેડૂતોને માર મરાવડાયો, પણ કડદાબાજોને કંઈ તકલીફ ના પડી. કડદાનો વિરોધ કરનારાને જેલમાં જવું પડ્યું. પ્રોગ્રામો પાછળ અબજો રૂપિયાના ખર્ચાઓ થાય છે, કરોડો રૂપિયાની લાઇટો લાગે છે, શણગાર થાય છે. એની જગ્યાએ જો એટલા પૈસા ખેડૂતોના તાતને સપોર્ટ કરવા માટે જો ખર્ચાતા તો ખરેખર અમે પણ એમના વખાણ કરતા. પણ મનસુખભાઈ હમણાં 4 દિવસ પહેલાં ઇન્ટરવ્યૂ આપ્યું છે કે ચૈતરભાઈ જો અમારા ભાજપમાં આવવા માગતા હોય તો હું ભરૂચની લોકસભાની સીટ હું ખાલી કરવા તૈયાર છું. કોંગ્રેસ પાર્ટીએ બોટાદમાં જે જનસભા કરી એમાં બધાના ભાષણો જુઓ તો ખેડૂતોની વાત થોડી છે. એમાં તો મને અને ચૈતરભાઈને ગાળો દેવાનો કાર્યક્રમ હતો. રાજુભાઈ કરપડાને બોટાદમાં મહાપંચાયત કરવાની પરમિશન ન મળી અને ઉપરથી માર માર્યો અને કોંગ્રેસને ફટાફટ મળી ગઈ. ખેડૂતોના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી છે તે સતત એગ્રેસિવ મોડમાં છે. પણ સુરેન્દ્રનગરના સાયલામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી છે ને તેમાં આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ છે અરવિંદ કેજરીવાલ છે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે, આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો છે ને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોને આ મહાપંચાયતમાં બોલાવવામાં આવે છે ને ખેડૂતોના જે મુદ્દાઓ છે, ખેડૂતોની જે સમસ્યાઓ છે તેને આ મહાપંચાયતમાં ખાસ મુદ્દો છે બનાવવામાં આવ્યો છે. બોટાદમાં પણ થોડા સમય પહેલાં જે ઘટનાઓ બની તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના જે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ છે તેઓ જેલમાં છે તેનો પણ મુદ્દો બનાવવામાં આવ્યો છે. તેમનું પણ સમર્થનમાં આ જે મહાપંચાયત છે તે બોલવામાં આવ્યું છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતર વસાવા છે. તેમની સાથે જ આપણે સીધી વાત કરશું. ગોપાલભાઈ, આજે જે આ ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી છે, શું કહેશો, કયા મુખ્ય મુદ્દાઓ રહેવાના છે? ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભાજપની સરકાર છે અને 3 દાયકા સુધી સરકાર ચલાવ્યા પછી પણ આજે ગુજરાતભરના તમામ ખેડૂતો, એ ડુંગળી પકવતા ખેડૂત હોય કે બટાકા પકવતા હોય કે શેરડીનો પાક લેતા હોય કે કપાસ કે મગફળી કે કોઈ પણ પાક પકવતા ખેડૂત છે, એ આજે દુઃખી છે. ખેડૂતોના મુદ્દાને લડાઈની શરૂઆત બોટાદથી થઈ. કડદા પ્રથાના નામે ખેડૂતોને લૂંટવામાં આવે છે, ખેડૂતોનું શોષણ થાય છે અને એ શોષણની વિરુદ્ધમાં સૌથી પહેલો આમ આદમી પાર્ટીએ મજબૂત અવાજ ઉઠાવ્યો. આ કડદો કરનારા લોકોની તાકાત કેવડી મોટી હશે કે સરકારની પાસેથી પોલીસ મોકલી અને ખેડૂતોને માર મરાવડાયો, પણ કડદાબાજોને કંઈ તકલીફ ના પડી. કડદાનો વિરોધ કરનારાને જેલમાં જવું પડ્યું. સૌથી મહત્ત્વનો આજનો મુદ્દો કે કડદા પ્રથા નાબૂદ થવી જોઈએ. એપીએમસીઓની અંદર જે શોષણ અને લૂંટ અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એ બંધ થવું જોઈએ. અને એ સિવાય બીજી અમારી ઘણી માંગો છે જે અમે હમણાં જનસભામાં મૂકીશું અને કિસાન મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરશું. ગોપાલભાઈ, જે રીતના બોટાદમાં આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી તેમનું નેતૃત્વ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાએ લીધું હતું. ત્યારબાદ જે ઘટનાઓ બની, અત્યારે રાજુભાઈ કરપડા જેલમાં છે, તો હવે આમ આદમી પાર્ટીની શું રણનીતિ આગળ રહેવાની છે? રણનીતિનો આ એક ભાગ જ છે ને. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આ સુરેન્દ્રનગરના સુદામડા ખાતે ખેડૂત મહાપંચાયત કરે છે. એ મહાપંચાયત ગુજરાતભરના ખેડૂતોના સમર્થનમાં, ખેડૂતો માટે લડનારા અમારા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, પિયુષભાઈ પરમાર, આ બધાના સમર્થનમાં છે. અને અમારી સ્પષ્ટ રણનીતિ છે કે જ્યાં અન્યાય થશે, જ્યાં શોષણ થશે, ત્યાં આમ આદમી પાર્ટી લડાઈ લડશે, સંઘર્ષ કરશે અને જનતાને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે. છેલ્લા થોડાક દિવસમાં જે માવઠા પણ પડી રહ્યા છે, મંત્રીઓ છે, ભાજપ સરકારના નવા મંત્રીઓ છે, નવા ચહેરાઓ ભાજપે મૂક્યા છે, ખેડૂતો વચ્ચે જઈ રહ્યા છે, તો હવે નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ એમને સ્વીકારે? હમણાં સહાયનું પેકેજ પણ સરકાર જાહેર કરશે. ખેડૂતો જે છે ગુજરાતના, એણે વર્ષોથી ભાજપને સહયોગ આપ્યો જ છે, એટલે મંત્રીઓએ ખેડૂતના ખેતરે જઈને ફોટા પડાવીને અહેસાન કરવાની જરૂર નથી. નવા મંત્રી, જૂના મંત્રી, સરકાર બધાની જવાબદારી એ છે કે આ માવઠાના કારણે હજારો એકર જમીનમાં નુકસાન ગયું છે પાકનું. ઊભો પાક, આવી ગયેલો પાક, મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય એ રીતની ઘટના બની છે. સરકારની જવાબદારી એ છે કે તાત્કાલિક જે કાંઈ એનો સર્વે ફરવે આવતો એ ફટાફટ પૂરો થાય અને 15 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા આવી જવા જોઈએ વળતરના. આ જે પાક નુકસાનીનું વળતર મળવાનું એના
તો સાચી વાત ગણાય. બાકી હવે તમારે ક્યાં ફોટા પડાવવાની જરૂર? તમે સરકારમાં બેઠા છો, તમારી પાસે મંત્રી સંત્રી છે, તમે એક આદેશ કરો ત્યાં ખેડૂતના ખાતામાં પૈસા આવવા લાગે. પણ એવું કરવાના બદલે જાણે કે ખેડૂતોના મસીહાપો કે કંઈક આકાશમાંથી નીચે ઉતર્યા છે એવી રીતે જવાનું કામ કરી રહ્યા છે. એટલે અમે ખેડૂતો વતી આ મહાપંચાયતમાં રજૂઆત કરવાના છીએ અને સરકાર પાસે આશા રાખીએ કે વહેલી તકે એ કંઈક કામ કરે. ચૈતરભાઈ, આપની સાથે વાત કરવા માગીશ. જે રીતના આ પહેલાં પણ ખેડૂત પંચાયત થવાની હતી, પછી વરસાદ આવ્યો, ખૂબ વરસાદ હતો, એના કારણે કેન્સલ થઈને ફરી આજે થવાની છે. ત્યારે આ બોટાદના મુદ્દા કે એવું કંઈ નહોતું, તો પણ આમ આદમી પાર્ટીની ખેડૂત પંચાયત થવાની જ હતી. આપની બાજુ પણ, આપના વિસ્તારમાં પણ ખેડૂતો છે મોટી સંખ્યામાં, તેઓ પણ અલગ અલગ પાકો લેતા હશે. તમારી બાજુના ખેડૂતોના કયા મુદ્દાઓ છે જે તમે ઉઠાવશો? તમે જોયું હશે કે જે પ્રકારે આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી માન સાહેબ અહીંયા આવેલા છે, તો હર હંમેશ તમે ભૂતકાળમાં જોયું હશે, અમે વિધાનસભામાં પણ જ્યારે પાક વીમાની યોજના સરકારે બંધ કરી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે. સાથે સાથે જ્યારે ધિરાણ, ખેડૂતોનું ધિરાણ પર વ્યાજ ચડાવવાનું જ્યારે ચાલતું હતું ત્યારે ધિરાણ માફ કરવા માટે પણ અમે ખેડૂતો સાથે બોલીએ છીએ. તો જે બોટાદમાં ખેડૂતો પર લાઠીચાર્જ થયો છે જગતના તાત પર અને એ લોકોને જેલમાં નાખ્યા છે, ત્યારે એની સામેનો આજે વિરોધ છે અને અમે ગુજરાતના ખેડૂતો સાથે ઊભા છે. સાથે સાથે જે કમોસમી વરસાદ અને માવઠાથી પૂરા ગુજરાતમાં અમારા વિસ્તારમાં પણ ખૂબ મોટું નુકસાન છે. એ મકાઈ છે, ડાંગર છે, કપાસ, તમામ પાકોમાં નુકસાન છે. તો એમને પણ તાત્કાલિક ધોરણથી સર્વે કરવામાં આવે. એવું નહીં કે 15 દિવસમાં સર્વે કરો. 15 દિવસ માટે ખેડૂત થોડો ખેતરમાં પાક લઈને બેસી રહેવાનો છે, નુકસાની લઈને થોડો બેસી રહેવાનો છે. તો એનો તાત્કાલિક દિન 3માં સર્વે થાય ને પૈસા ચૂકવી દેવા જોઈએ એવી ટેકનોલોજી છે આપણી પાસે, તો એ થઈ જવું જોઈએ. બીજું કે માત્ર ખેડૂત નહીં, ઘણા તો અમારા વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રમાં ભાગ્યના રૂપે આવે છે કે જેમણે તો ત્રીજા ભાગે ખેતી કરતા હોય, કેટલાક ખેત મજૂરી કરવા આવે હોય, તો એમને પણ આમાં નુકસાન થયું છે. તમે ખેડૂતને પૈસા ચૂકવશો, ખેડૂતના ખાતામાં જશે, એ કંઈ ભાગ્યાને થોડા આપવાના છે. બિલકુલ. તો સરકારે ભાગ્યા માટે પણ વિચારવું પડશે, સરકારે ખેત મજૂરો માટે પણ વિચારવું પડશે, સરકારે સુગર મિલોના કામદારો માટે પણ વિચારવું પડશે જે ખેતીમાં રહે છે, જેમની આખા પરિવાર શેરડીમાં કામ કરે છે ને ત્યાં આ મજૂરી બંધ થઈ ગઈ છે. ઘણા ખેડૂતોને સુગરમાં પૈસા બંધ થઈ ગયા છે. સાથે પશુપાલકોની ડેરીઓમાં ભાવ વધારાના આંદોલનો ચાલે છે. તો તમામ પ્રકારના ખેડૂતો, ટેકાના ભાવો એક બાજુ સરકાર જાહેર કરે છે, ખેડૂતને મળતા નથી. હમણાં મકાઈના 2100 રૂપિયા જાહેર કર્યા હતા, બજારમાં 1700 રૂપિયા મળે છે. કપાસના 1622 રૂપિયા જાહેર કર્યા હતા, એની સામે આજે બજારમાં 1250 રૂપિયા મળે છે. તો આ સરકાર જાણે છે MSPના ભાવે જ સરકાર તમામ પાકો ખરીદી કરે અને કરદાપત્તા રદ કરે અને નુકસાન થયું છે માવઠાના કારણે એ તાત્કાલિક અસરથી સર્વે કરીને સરકારે આ જગતના તાતને સહાય આપવાની અને વળતરની જાહેરાત કરવી જોઈએ. ગયા વર્ષે તમે જોયું હશે, ઓગસ્ટ મહિનામાં એક તબક્કામાં 319 કરોડની જાહેરાત કરી હતી અતિવૃષ્ટિનું નુકસાનીની, બીજા તબક્કામાં 1450 કરોડની જાહેરાત કરી હતી, 1769 કરોડની જાહેરાત કરી અને ચૂકવણીના નામે આજે મીંડું પૈસા નથી વાપર્યા, ચૂકવ્યા નથી. 6 જિલ્લાની માત્ર સર્વે કર્યું હતું, અમુક શરતો નાખી દીધી હતી અને એમાં ખેડૂતો નહોતા આવતા. તો આવી બધી સિસ્ટમ છે, પદ્ધતિ સિવાયના સર્વે કરી અને ચૂકવણી કરે એવી અમારી સ્પષ્ટ આજે માંગ છે. પંજાબના મુખ્યમંત્રી છે ભગવંત માન, એ પણ અહીંયા છે. થોડા સમય પહેલાં પંજાબમાં જે ત્રાસદી આવી હતી તે તો આખા દેશે જોઈ, તમામ ખેડૂતો છે, મોટાભાગના ખેડૂતો પાયમાલ થઈ ગયા. તો અહીંયા હવે જ્યારે ખેડૂતોની વાત કરવા માટે આવ્યા છો, તો પંજાબમાં ભગવંત માન સરકારે એવું કયું કામ કર્યું? પંજાબમાં ભગવંત માન સરકારે ખેડૂતો માટે એવું કયું કામ કર્યું કે જે અહીંયા પણ ગુજરાત સરકારે કરવું જોઈએ એવું તમે કહેશો? તમે આજે પણ પંજાબની વેબસાઇટ ખોલીને જોઈ શકો છો. જે બાઢ આવ્યો એ બાઢમાં જે લોકોના ઘરોને નુકસાન થયું, તો ત્યાંના ડિઝાસ્ટર મેનેજમેન્ટે 1,20,000ના ચૂકવણા કર્યા છે. કોઈનું જાનમાલને, કોઈની ભેંસ કે કોઈ બળદ કે ગાય તણાઈ ગઈ એને 40,000 રૂપિયા એમણે ચૂકવેલા છે. એ જ પ્રકારની કોઈની જમીનનું ધોવાણ થયેલું છે એને પણ પૈસા ચૂકવેલા છે. અને જે લોકો ભાગ્યાના રૂપમાં હતા એમને પણ એમણે વળતર આપ્યું છે. જે મજદૂરો હતા એમને પણ વળતર આપ્યું છે અને 1 હેક્ટરે 50,000નું એમણે વળતર આપ્યું છે. ત્યારે એમની રાહે જે ખેડૂતો માટે પંજાબની સરકારે, માન સાહેબની સરકારે કર્યું છે એ પ્રકારે ગુજરાત સરકારે પણ કરવું જોઈએ. બીજું કે પંજાબની સરકારે આજે દિવસના 12 કલાક મુક્ત વીજળી આપે છે ખેતીવાડી માટે. આજે પણ દિવસના 12 કલાક
ખેડૂતને ખેતી માટે 12 કલાક મુક્ત વીજળી આપે છે, તો ગુજરાત સરકાર કેમ નહીં આપી શકે? એમણે પણ આપવું જોઈએ. તો જે પ્રકારે માન સાહેબ અને આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં ખેડૂતોની વહારે છે, નરેન્દ્રભાઈ મોદી તો ત્યાં મુલાકાતે ગયા હતા, અમે રાહત પેકેજ આપીશું, શું આજે આપ્યું? પણ નર્મદામાં 1 રૂપિયો નથી આપ્યો. આજે નર્મદામાં જ છે. પંજાબમાં પણ ગયા હતા ને મુલાકાત અને ફોટો સેશન કરવા માટે, શું આપ્યું? પંજાબના ખેડૂતોને નથી આપ્યું એમણે. આજે ગુજરાતમાં છે, એમના પ્રોગ્રામો પાછળ અબજો રૂપિયાના ખર્ચાઓ થાય છે, કરોડો રૂપિયાની લાઇટો લાગે છે, શણગાર થાય છે. એની જગ્યાએ જો એટલા પૈસા ખેડૂતોના તાતને સપોર્ટ કરવા માટે જો ખર્ચાતા તો ખરેખર અમે પણ એમના વખાણ કરતા. પણ છતાં અમે સરકાર, નવું મંત્રીમંડળ બન્યું છે ત્યારે ગુજરાતની જનતાના અને 54 લાખ ખેડૂતોની સાથે સાથે અમે અપેક્ષા રાખીને બેઠા છે કોઈ સારું વિશેષ પેકેજ જાહેર કરે, અને જાહેર માત્ર નહીં, સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય એવી અમને પણ અપેક્ષા છે. અગર એ આજના આ મહાપંચાયતમાં પણ ખેડૂતો સાથે અમે એ વાત મૂકવાના છે. ચેતરભાઈ, થોડીક વિષયની બહાર વાત છે, પણ ચર્ચા સતત ચાલે છે એટલે તમે છો તો તમને જ પૂછી લઈએ. હવે એવી ચર્ચા એક ચાલે છે કે ચેતરભાઈ ભાજપના સંપર્કમાં છે ને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. હું 2024ની લોકસભાની ચૂંટણી લડવાનો હતો એ પહેલાં ભાજપના પ્રદેશના નેતાઓ, અમારા સાંસદ શ્રી બધા અમને સાથે બેસીને અમને કીધું હતું કે તમે આવો, અમારી ભાજપના મેન્ડેટ પરથી તમે લોકસભા લડો. નથી લડ્યા અમે. હમણાં પણ મનસુખભાઈ હમણાં 4 દિવસ પહેલાં ઇન્ટરવ્યૂ આપ્યું છે કે ચૈતરભાઈ જો અમારા ભાજપમાં આવવા માગતા હોય તો હું ભરૂચની લોકસભાની સીટ હું ખાલી કરવા તૈયાર છું, પણ મારે નથી લડવું. હું જ્યાં આમ આદમી પાર્ટીમાં છું એ આમ આદમી પાર્ટીને અમે દિવસે ને દિવસે અમે મજબૂત કરતા જઈએ છીએ. અમે તમામ નેતાઓ જે તાલુકા જિલ્લામાં લડવાના છે, આવનારી વિધાનસભામાં લડવાના છે, સારા લોકોને અમે મંચ પૂરું પાડવાના છે. સાથે મળીને પરિવર્તન લાવવા માંગીએ છીએ. 30 વર્ષના શાસનમાં શું આપ્યું છે ભારતીય જનતા પાર્ટી? બસ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. એમાં અમારે શું કામ જવાનું? અમે તો લોકોના કામ કરવા માંગીએ છીએ. એટલે અમે એક પરિવર્તનની લહેર લઈને ઉઠ્યા છે. અમારા ગોપાલભાઈ છે, સુદાનભાઈ છે, મનોજભાઈ છે, ખૂબ સારી રીતે લોકો આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. તો 2027માં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે, અને પરિવર્તનમાં અમારા બધાના પ્રયાસો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બને અને ગુજરાતના જનતાના અમે સારા કામ કરી શકીએ. બિલકુલ. ગોપાલભાઈ, આપને પૂછવા માંગીશ, કોંગ્રેસ પણ હવે ખેડૂતોના મુદ્દે સતત એક્ટિવ દેખાઈ રહી છે. હમણાં ગઈકાલે પરમ દિવસે બોટાદમાં પણ તેમણે સંમેલન કર્યું, આખી કોંગ્રેસ ત્યાં હતી. એને આપ કઈ રીતે જોયો છો? ખાલી માત્ર વિરોધી પાર્ટી તરીકે જોવો છો કે પછી ખેડૂતોના મુદ્દે બીજી એક પાર્ટી પણ વાત કરી રહી છે એ મુદ્દે જોવો છો? એટલે ખેડૂતોના મુદ્દે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ લડાઈ લડે, બોલે, અવાજ ઉઠાવે તો સારી બાબત છે, એમાં કંઈ ખોટું નથી. ભાજપ બોલે તોય સારું, કોંગ્રેસ બોલે તોય સારું, અને જે બોલે તે સારું. પણ ખેડૂતોની વાત હોય તો સારું ને. કોંગ્રેસ પાર્ટીએ બોટાદમાં જે જનસભા કરી એમાં બધાના ભાષણો જુઓ તો ખેડૂતોની વાત થોડી છે. એમાં તો મને અને ચૈતરભાઈને ગાળો દેવાનો કાર્યક્રમ હતો. તમે શું ભાષણમાં સાંભળ્યું? એક પછી એક લોકો ઊભા થયા અને એમના ભાષણોમાં બધાએ ઘડીક કોઈ ચૈતરભાઈ વિશે એલફેલ બોલે, કોઈ ઘડીક મારા વિશે એલફેલ બોલે, નામજોગ, વ્યક્તિગત. તો હું એમ માનું છું કે એનો અર્થ શું? ચલો, મને કાંઈ દુઃખ નથી, મને કંઈ વાંધો નથી. અમે તો ચૈતરભાઈને અમે એવા, અમને ભલે ને કે કંઈ વાંધો નહીં, ભાજપવાળા દે છે, કાલ કોંગ્રેસવાળા ગાળો દે, વાંધો નથી. પણ તમે સભા ખેડૂતોના નામે કરી અને ભાષણમાં ગોપાલ ઇટાલિયાને ગાળો દેવાનું, તો આમાં શું અમારે શું, તમને શું અભિપ્રાય મારે આપવો એ સભાનો? એમને પૂછો કે તમારે ભૂલથી બેનર ખેડૂતોનું લગાવાઈ ગયું કે ભૂલથી ભાષણ અમારા નામનું કરાઈ ગયું? બેનર અને ભાષણમાં મેચિંગ નથી. હવે એ લોકો શું ખેડૂતોનું કલ્યાણ કરે? હવે જેનું બેનર અલગ છે, ભાષણ અલગ છે. એસઆઈઆરની પણ વાત જે ચાલી રહી છે, ગુજરાતનો પણ એમાં સમાવેશ છે, તે કરવામાં આવી રહ્યો છે. એક તરફ એવી વાત હતી, એવો પણ કોંગ્રેસ દ્વારા એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે જ્યાં એકાદ વર્ષની અંદર ચૂંટણી હોય તે રાજ્યને એસઆઈઆરમાં સામેલ ન કરવું જોઈએ. તો હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એસઆઈઆરની પ્રક્રિયા ખૂબ લાંબી ચાલે છે, મતદાર યાદી છે તે ફ્રીઝ થઈ જાય છે. આપ કઈ રીતે જુઓ છો આને? હું અને ચૈતરભાઈ ગઈકાલે અમે એ મિટિંગમાં હતા, પરમ દિવસે, અને એ મિટિંગમાં કોંગ્રેસના માણસોય બેઠા હતા, ભાજપનાય બેઠા હતા, બધા બેઠા હતા. પહેલી વાત કરીએ, તમે એમ કીધું કોંગ્રેસના માણસો એમ કહે છે કે ભાઈ 1 વર્ષ પહેલાં આવતી હોય ચૂંટણી તો ના થવું ને એમ થવું તેમ. મિટિંગમાં કોંગ્રેસના પ્રતિનિધિ એક શબ્દ બોલ્યા નથી. સરકારી ચા પીધી, બધું જોયું, નિરીક્ષણ કર્યું અને મિટિંગ પૂરી થઈ જતા રહ્યા. સિંગલ શબ્દ નથી બોલ્યા. એક તબક્કે બહુ ઉગ્ર વાતાવરણ થઈ ગયું મિટિંગનું. ચૈતરભાઈએ આક્રમક રજૂઆત કરી અમારા વતી. એમાં મેં કોંગ્રેસના લોકોને ધ્યાન દો, તમે 2 શબ્દો બોલો
તો એ મારી હામું હામું જોઈ રહ્યા. હવે એસઆઈઆરની વાત કરું. ચૈતરભાઈએ અમારા પાર્ટીના નેતા તરીકે ખૂબ મજબૂત અને ધારદાર રજૂઆત એસઆઈઆર બાબતે કરી. એમનો પોઈન્ટ એવો હતો કે બોર્ડર એરિયા જે છે, ખાસ કરીને આદિવાસી વિસ્તાર જે છે, ત્યાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની બોર્ડર છે, તો આમને સામને લગ્ન થાય છે, દીકરીઓ પરણીને આવે પણ છે ને જાય પણ છે, તો રાજ્ય બદલાઈ જાય છે. એસઆઈઆર એનું કેવી રીતે કરશો? મહારાષ્ટ્રથી કોઈ દીકરી પરણીને ડેડિયાપાડામાં આવે એનું એસઆઈઆર કેમ કરશો? એનું તો બીજા રાજ્યમાં છે. તો ચૂંટણી પંચ પાસે આનો કોઈ જવાબ નહોતો. ગલ્લા તલ્લા કર્યા, સરકારી જવાબો આપ્યા. બીજું એમણે પ્રશ્ન અમે એટલે પાર્ટી તરફથી જ હતો, પણ પ્રતિનિધિ ચૈતરભાઈ હતા, કે અનેક વિસ્તારોમાંથી, આદિવાસી વિસ્તારોમાંથી લોકો રોજગાર માટે, ખેતી મજૂરી કરવા માટે સૌરાષ્ટ્રમાં આવે છે. 2-4-6 મહિના સુધી સૌરાષ્ટ્રમાં અથવા શુગર મિલોમાં રહી જાય છે. હવે એસઆઈઆર ચાલતું હશે ત્યારે એ માણસ એના ઘરે હાજર નહીં હોય, વતનમાં, એના સરનામા પર, તો એનું એસઆઈઆર કેવી રીતે થશે? મતદાર યાદીમાં એનું નામ કેવી રીતે આવશે? એ માણસ તો રાજકોટ મજૂરી કરે છે ફૂલ ફેમિલી સાથે. એસઆઈઆર એના ગામમાં થઈ રહ્યું છે. એ માણસ તો ગામમાં શું કામ જશે? ભાડું ખર્ચીને 5,000નો ખર્ચો કરીને મતદાર યાદીમાં નામ ચડાવવા થોડો કોઈ જવાનો છે? ખાવાનું કરવું કે મતદાર યાદીનું? તો ચૂંટણી પંચ પાસે આ વાતનો કોઈ જવાબ જ નથી કે આ કેવી રીતે તમે કરશો. કે બીજું, અમારા કાઠિયાવાડથી માણસો સુરત ને અમદાવાદ રહેવા જતા રહે છે, એનું એસઆઈઆર કેમ કરવાનું? ત્રીજો પ્રશ્ન હતો અમારો કે આપણે ત્યાં અંકલેશ્વર જીઆઈડીસી, વડોદરાની જીઆઈડીસી, ભાવનગર, રાજકોટ, અમદાવાદમાં જથ્થાબંધ જીઆઈડીસી છે, ત્યાં બહુચરાજીમાં છે. આ અનેક જીઆઈડીસીમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનના મજૂરો ત્યાં નોકરી ધંધો કરે છે. એમનું નામ એમના રાજ્યમાંય છે અને ગુજરાતની મતદાર યાદીમાંય છે. ડબલ નામ છે. એટલે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોય તો ત્યાં મત આપવાનો, અને ગુજરાતમાં ચૂંટણી હોય તો અહીંયા મત આપવાનો. અમે પૂરા આક્રમકતા સાથે પૂછ્યું કે તમે આ એસઆઈઆર કરો છો તો એક વ્યક્તિનું 2 રાજ્યમાં નામ હોય અને તમે કેવી રીતે પકડશો? કેવી રીતે ખબર પડશે કે બિહારમાંય નામ છે અને સુરતની ફેક્ટરીમાંય નામ છે? તો ચૂંટણી પંચ પાસે એનો કોઈ જવાબ જ નથી કે આ શું કરશું. એણે બધું ગોળ સરકારી વાતો કરી, પણ ગળે ઉતરી જાય, લોજિકલ હોય, તર્કબદ્ધ હોય, વ્યવહારિક હોય, આમ લાગે કે ના બરાબર શક્ય છે આવું, એવી કોઈ વાત એને ખબર નથી. ચોથો પ્રશ્ન, અનેક લોકોના ડબલ નામ છે ગુજરાતમાં. સુરતમાંય નામ હોય ને કાઠિયાવાડમાંય નામ હોય, અમદાવાદમાંય નામ હોય ને પોતાના વતનના ગામમાંય નામ હોય. ડબલ નામવાળા ખૂબ લોકો છે. એને તમે કેવી રીતે પકડશો? કેવી રીતે એક નામ કરશો? તો એની પાસે કોઈ ટેકનોલોજી, કોઈ સોફ્ટવેર, કોઈ કંઈ છે જ નહીં. તો ચૈતરભાઈએ આમ આદમી પાર્ટી વતી રજૂઆત એવી કરી કે ભાઈ તમને કંઈ ખબર જ નથી તો આ શું બધી મીટિંગને ફિટિંગને એસઆઈઆરને કરોડોના ખર્ચાઓ કરશો અને અધિકારીઓનો સમય બગડશે, જનતા લાઇનમાં ઊભી રહેશે, હજારો લોકો હેરાન થશે, કોઈના નામ રહી જશે, અને આ બધું કર્યા પછી તમે નથી 2 રાજ્યવાળા નામ હટાવી શકવાના, 2 જિલ્લાવાળા નામ નથી હટાવી શકવાના, કે માઇગ્રેટેડ લોકો છે, સ્થળાંતર મજૂરો છે, એનું કાંઈ કરી નથી શકવાના. તો છોડો ને લપ પડતી. તો એસઆઈઆર આવે એની ના નથી, આવે વેલકમ, અમે એમાં સહયોગ આપશું, પણ જનતાને અમે વિનંતી કરીએ છીએ કે બધાએ ધ્યાન આપવું પડશે આમાં ખૂબ જ. એટલે એસઆઈઆર બાબતે અમારી આજની એટલી જ માંગ છે, માહિતી છે કે એસઆઈઆરમાંથી ડબલ નામ હટાવવા માટે જનતા અને આમ આદમી પાર્ટી બંને સાથે રહીને કામ કરશે. ચૂંટણી પંચને અમે વિનંતી કરી છે કે તમે 10 દિવસ પછી પાછી બીજી મિટિંગ બોલાવજો, જેથી કરીને ગ્રાઉન્ડ લેવલ ઉપર જનતાનો શું ફીડબેક છે અમે તમને રાજકીય પાર્ટીના પ્રતિનિધિ તરીકે કહી શકીએ. કોંગ્રેસ દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો બોટાદમાં, જે એમણે સંમેલન કર્યું કે ગોપાલભાઈ ચૈતર વસાવાનો કેસ લડવા તો તરત પહોંચી ગયા હતા, રાજુ કોરપડાનો કેસ લડવા કેમ ન પહોંચ્યા? જે ખેડૂતો ઉપર કેસ થયા છે તેનો કેસ લડવા ગોપાલભાઈ કેમ નથી પહોંચતા? કોંગ્રેસવાળાને ભગવાનની દયાથી પહેલેથી બુદ્ધિ ઓછી છે, ઘણા વર્ષોથી, આજકાલથી નહીં. નહીંતર એટલું બધું જ બહુ ટેલેન્ટેડ માણસો હોત તો સરકારમાં ના 40 વર્ષમાં આવી ગયા હોત. ગઈ તારીખ 13, 14, 15, 16 અને 17 સપ્ટેમ્બરની વાત કરું છું. આ દિવસોમાં મારી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ હતી. એટલે હું કોઈ દૂરના લોકેશન પર જ્યાં મારો સીટ નંબર આવ્યો હતો, જે કોલેજમાં મારો નંબર આવ્યો હતો, હું ત્યાં હતો. સ્વાભાવિક છે કે રોજ સવારે 10:30 થી 1:30 મારી પરીક્ષાનો ટાઈમ હતો. હવે હું પરીક્ષા આપવા ગયો હતો, એટલે તમે મને ખાલી બોટાદ નહીં, આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમમાં તમે મને નહીં જુઓ. બહુ જાજુ હું બોલ્યો નથી એ પીરિયડમાં. 13 થી લઈને 17 તારીખ, આ ઘટના પણ એ જ દિવસો દરમિયાનની છે. મારી પરીક્ષા ચાલુ છે, હું આવી શકું એમ હતો નહીં. હું અહીંયા આવું અને કંઈક અટવાઈ જાય તો મારી પરીક્ષા રહે, મારું વરસ બગડે, મારું ભણતર બગડે. હવે 5 દિવસ ભણતર ના હોય આખા વર્ષમાં,
પરીક્ષાના તે બીજું તો એક્સટર્નલ ભણતા હોય એટલે બીજું કંઈ હોય નહીં. હવે આ બધી ખબર ન હોય તમે માઇકમાં ગમે એમ ચોંટી જાઓ છો તો પબ્લિક થોડી તમને મત એમ દઈ દેવાની છે. અને આ વાતનો ખુલાસો જ મેં 10 વખત કર્યો છે કે ભાઈ મારી પરીક્ષા છે, પરીક્ષા દરમિયાન કડદાકાંડ બન્યો, પરીક્ષા દરમિયાન એરેસ્ટ થઈ, પરીક્ષા દરમિયાન નહીંતર અમને કહેવું ન પડે આમ આખી દુનિયાના કેસ લડી લઈએ એમ માણસો છીએ. અમારી પાર્ટીનો હોય તો છોડવાના હોય. રાજપીપળા જઈએ બોટાદ તો મારું પોતાનું ગામ છે, પણ હું પરીક્ષામાં હતો એટલે કોંગ્રેસવાળા મિત્રો મળે ધ્યાન દોરજો, આ ધંધા કરે મત નહીં મળે, કંઈક સારી વાતો કરો. સતત આક્ષેપ એવા થઈ રહ્યા છે કે ભાજપની બી ટીમ છે. તમે આમ આદમી પાર્ટીમાંથી પણ ઘણીવાર કહેવામાં આવે કે કોંગ્રેસ બી ટીમ તરીકે કામ કરે છે, ભાજપ સાથે મળીને કામ કરે છે. ખરેખર કોણ કોની બી ટીમ છે? રાજુભાઈ કરપડાને બોટાદમાં મહાપંચાયત કરવાની પરમિશન ન મળી અને ઉપરથી માર માર્યો અને કોંગ્રેસને ફટાફટ મળી ગઈ. હવે ઓલું પહેલાં ઉખાણા આવતા ને એમાં છેલ્લે એવું ચતુર કરો વિચાર. હવે ચતુર કરે વિચાર કે રાજુ કરપડાને ન મળી અને કોંગ્રેસને પરમિશન ત્યાં સભા કરવાની મળી ગઈ. એ જ હળદળ ગામમાં જ્યાં તોડફોડ થઈ, હિંસા થઈ, બધું જ થયું, ત્યાં મંજૂરી મળી ગઈ. અમને કાંઈ નહોતું થયું તોય ન મળી. પહેલાં તો નહોતી જ, પહેલાં તો કાંઈ તોડફોડ કાંઈ હુમલા હિંસા તો નહોતું જ થયું. રાજુભાઈ જે દિવસે મહાપંચાયત કરી તેથી કાંઈ હિંસો હુમલા નહોતું થયું તો ન મળી અને એ જ ગામમાં કોંગ્રેસને મળી ગઈ. તો ચતુર કરે વિચાર કે કોણ બી ટીમ છે. મારે કાંઈ બોલવું નથી. અંતિમ પ્રશ્ન, એક ચર્ચા જ્યારથી તમે વિસાવદર જીત્યા છો ત્યારથી એક ચર્ચાઓ એવી ચાલી રહી છે ને, અમે ઓફ ધી રેકોર્ડ ઘણા આમ આદમી પાર્ટીના પણ ઘણા લોકોએ એવું કીધું છે કે ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતનું જે નેતૃત્વ છે તેમાં ઈસુદાનભાઈ હોય, ગોપાલ ઇટાલિયા હોય, તેમના વચ્ચે હવે પહેલાં જેવું બોન્ડિંગ નથી, બધું બરાબર નથી ચાલી રહ્યું. એ વાત સાચી? સાચી છે. પહેલાં કરતાં વધુ મજબૂત થયું છે. પહેલાં થોડુંક ઢીલું પડતું હશે, હવે તો બહુ મજબૂત થયું છે, હજળબમ થઈ ગયું છે. પહેલાં કરતાં 1000 ગણું સારું છે. એટલે પહેલાં જેવું ન જ ગણાય. પહેલાં 70% હોય તો અત્યારે 170% છે. સાચી જ વાત છે, મજા આવે છે. બિલકુલ. તો ગોપાલભાઈ ઇટાલિયા અને ચેતર વસાવા બંને સાથે ગુજરાત તકને ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને જે આજની ખેડૂત મહાપંચાયત છે તેમને લઈને પણ વાત કરી હતી ને બીજા પણ અનેક જે મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે હાલના, તેમના મુદ્દે પણ તમામ વાતોના જવાબ છે તેમને બંને ધારાસભ્યો આપ્યા હતા.